સમય સમય બળવાન છે નથી મનુષ્ય બળવાન, કાવે અર્જુન લૂંટ્યા તેજ ધનુષ તેજ બાણ. જુઓ ત્રિષાબેન સ્કૂલેથી આવી ગયા છે, બેગ બધું લઈને, એનું 7-8 કિલોનું બેગ લઈને બેન આવી ગયા છે. મને લાગે છે થાકી ગયા છે, જોકે સ્કૂલેથી લેવા માટે તમે રોજ જઈએ જ છીએ, આવીએ જ છીએ. અને અહીં આગળ જુઓ પ્રવીણાએ જમવા માટેની તૈયારી કરી નાખી છે. સરસ મજાના ખમણ છે, પૂરી છે, પરવરનું શાક, ખીર અને છાશ મંદિરેથી પ્રસાદી આવી છે. અને આજે તો ફોન જ આવી ગયો તો અગાઉથી જ તે કે જમવાનું આજે બનાવતા નહીં, એટલે બનાવ્યું નથી. ટોટલ જમવાની વસ્તુ જે કહેવાય ને બધી જ વસ્તુ આવી ગઈ છે. અને મહારાજનો થાળ પ્રસાદીનો જે છે એ જમવા માટે ટૂંકમાં આવી ગયો છે. જો અમે લોકો જમવા બેસી ગયા છીએ અને ત્રિષાબેનનું જે મનગમતું ભોજન કહેવાય કે ખીર, બરાબર, તો ગીર ગાયના દૂધમાં બનેલી ચોખ્ખા દૂધની ખીર. ત્રિષાબેનને મજા આવી ગઈ છે મિત્રો, ખરેખર જમવાનું બહુ સુંદર છે. એમાંય તે પ્રસાદ હોય ભગવાનનો, એટલે તમે જોજો સત્યનારાયણ ભગવાનની પ્રસાદી પણ આપણે ખાતા હોય તો ઘરે શીરો બનાવો ને એના કરતાં મીઠાશ અલગ જ આવે ને. જો ત્રિષાબેનને લાગે છે કે ના જો મીઠાશ અલગ જ આવે. યસ, તો ભગવાનની પ્રસાદી હોય અને એમાંય કે શુદ્ધ વસ્તુ, સાત્વિક વસ્તુ હોય, પવિત્ર હોય, એટલે એનો ટેસ્ટ જે છે ને એ અનેરો જ હોય છે. અને જમ્યા પછી આરામ કર્યો, બાળકો ટ્યુશનમાં આવી ગયા છે. સ્માઈલ કરી દો. એ વિહુ કાલે મજા આવી હતી તને નીચે? આપણે ઝુલાવા તે મહારાજને ઝુલાવ્યા હતા, હાલા કર્યું હતું. અહીંયા વિદ્યાર્થીઓ સેકન્ડ ટાઈમ આજે બોલાવેલા છે, કારણ કે પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા અત્યારે બધા જ લોકોને ચાલે છે. મોટાભાગની સ્કૂલોની અંદર અત્યારે પ્રથમ ટેસ્ટ જેને કહેવામાં આવે છે યુનિટ ટેસ્ટ, તે બધી જગ્યાએ ચાલુ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા પરીક્ષા પણ દેતા હોય છે, તો એની પણ આપણે અહીંયા તૈયારી કરાવતા હોઈએ. દરેક વિદ્યાર્થીઓ જે છે આખરી ઓપ પરીક્ષાના માટેનું આપી રહ્યા છે. પોતપોતાનું જે છેલ્લું લાસ્ટ લર્નિંગ હોય ને, લાસ્ટ લર્નિંગ રિપીટ જેને કહેવાય, રિવાઇઝ વિદ્યાર્થીઓ કહેતા હોય છે, તો રિવાઇઝિંગનું કામ અત્યારે ચાલુ છે. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન દઈ અને વધુને વધુ માર્ક્સ કેમ આવે, કારણ કે દરેક વિદ્યાર્થીને અહીંયા આગળ ટાર્ગેટ આપી દેવામાં આવેલો છે કે લાસ્ટ પરીક્ષામાં એને ગયા વર્ષે કેટલા પર્સન્ટેજ આવ્યા હતા અને આ વર્ષે એને કેટલા પર્સન્ટેજ લાવવાના છે. આ દરેક વિદ્યાર્થીઓને ટાર્ગેટ આપી દીધેલો છે. એટલે દરેક વિદ્યાર્થી પોતપોતાનો ટાર્ગેટને હાંસિલ કરવા, ટાર્ગેટને એચીવ કરવા માટે થઈ અને અહીંયા આગળ જુઓ બરાબરના લાગેલા છે. બરાબર ધ્યાન દઈને અહીંયા આગળ જુઓ દરેક વિદ્યાર્થીઓ તમને પઢાઈ કરતો જોવા મળશે. જુઓ દરેક વિદ્યાર્થીઓ જે છે પોતપોતાનું લર્નિંગ કરી રહ્યા છે. અમુક નાના બાળકો જે છે એ પાછા કેમેરા સામે પણ જોવે છે. બાકી દરેક વિદ્યાર્થીનું ધ્યાન મોટા ભાગે તો લર્નિંગની અંદર જ છે. અને સારામાં સારા ટકા લાવવાનું દરેકને કીધેલું છે. જેટલા પર્સન્ટેજ લાવતા હતા, 92 લાવતા હતા, એને 5% પ્લસ કરવાનું કહી દીધેલું છે. 97 પ્લસ લાવતા હતા, 97 લાવતા હતા, એને પણ 2% 1% વધારવાનું કહી દીધેલું છે. એટલે દરેકનો ટાર્ગેટ છે. જુઓ દરેક વિદ્યાર્થીઓ જે છે પોતપોતાના ટૂંકમાં સ્ટડીની પાછળ બરાબરના લાગેલા તમને અહીંયા જોવા મળશે. અને મોટાભાગના વિદ્યાર્થીઓ અમારે જે છે 90% પ્લસ લાવે છે. અહીંયા આગળ જુઓ પ્રવીણ અત્યારે અમારો વિડીયો બનાવે છે, કારણ કે અમે અત્યારે ભણાવવામાં લાગેલા છીએ, તો અમારો વિડીયો અત્યારે શૂટ કરે છે પ્રવીણા. અને અહીંયા આગળ જુઓ ટ્યુશન છૂટ્યા પછી ત્રિષાબેનને લઈ આવ્યા છે ચોકોબાર, અને ગેલેરીની અંદર જઈ અને ચોકોબારનો આનંદ માણી રહ્યા છીએ. જોકે વાતાવરણ અત્યારે ઠંડુ જ છે ચોમાસાની સિઝન હોવાને કારણે, છતાં પણ અમારા ત્રિષાબેનને શું છે આઈસ્ક્રીમ બહુ ભાવે, એટલે ચોકોબાર લઈ આવે. ભાવે છે? હા, બહુ મસ્તીની આઈસ્ક્રીમ છે. તો હવે ટ્યુશન પૂરું થઈ ગયું છે. હવે મારે પાછું રાતે તો ટ્યુશનમાં બેવાનું, છેલ્લા 2 પેપર બાકી છે, તોય શાંતિ નથી. રમાઈને જવાનું. પપ્પા રમવા જવા દેતા હોય મને. પછી રિઝલ્ટ આવશે ત્યારે પછી કેવું સારું લાગશે. અત્યારે વાંચવું પડે, ટ્યુશનમાં બેસવું પડે તો બેનને બહુ તકલીફ પડે. અને પછી રિઝલ્ટ આવશે ને ત્યારે કહેશે કે મારે તો ફૂલ માર્ક્સ આવ્યા, મારો તો ટોપ નંબર આવ્યો, અને ફર્સ્ટ આવ્યો ને સેકન્ડ આવ્યો ને, ત્યારે પછી મોઢું મોટું થઈ જશે. કા બેન? હું ના, અત્યારે તો રીડ કરવું પડે. એક્ઝામમાં સરખું ધ્યાન આપી દઈએ ને, છેલ્લે આપણે જે રીડ કરીએ ને એ જ આપણે કાલે લખી શકીએ. જો તારી મમ્મી આવી, લે એને ચોકોબાર લે. તો મમ્મી કેવી છે? મસ્તની છે. હવે હું હાલો ભણવા બેસી જાય. ત્રિષા, હવે આપણે શું લેવાનું છે લર્ન? હવે ને આપણે પેપર ટાઈમમાં જોઈશું. હવે હાલો તો એ આમાં છે ક્વેશ્ચન આન્સર.
હા લખો તે ચાલો ક્વેશ્ચન આન્સર પૂછી લઉં છું બરાબર નહીં પપ્પા વર્ડ મીનિંગ ને બધું પછી તમે એ પછી પૂછો પૂછી લઈશ ચાલો હા. અત્યારે બોલો હા. વાય ડીડ મિસ્ટર બિલીવ હી કુડ કુક પોરીશ Mishka believed he could cook porridge because he thought it was the easiest thing in the world. He claimed to have watched his mother to cook it many times. પછી હવે and felt that simply adding water and milk to the pot and all it cook. ઓટ્સ ભૂલાઈ ગયું હા એ અર્થ હવે ઈમેલ એટલે હેલ્પ થઈ ગયું પપ્પા. See, what did Mishta do when Mishta did- the Mishta. porridge start to climb? When the porridge started to climb out of the pot, Mishka first tried to push it back down with a spoon. When that did not work, he began taking extra porridge out of the pot and to keep it from overflowing out of the pot. Saras, very good. The narrator was very excited because he and Mishka planned to have a lot of fun, but the mother beat concrete and gave them little instructions on how to cook porridge and where the food is kept when she was left. Chalo, do you think Mishka No, Mishka was overconfident but not Mishka was overconfident but not careful. He claimed to be a great cook but did not the correct preparation of water and milk. પછી છે this led to porridge spilling out of the pot. He was also careless while fetching water from the well. Chalo. No, question number five. they were not able to manage well. They were not able to manage well. They failed to cook a proper meal and made a huge mess in the kitchen and ended up going to bed and eating bread and jam. After their exhausted after their disaster Olympics while cooking and fetching the water. Saras, very good. Chalo, Chapter chapter second chapter માં word meaning હવે હજી એક UFO. આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરવાનું છે. UFO. UFO unidentified flying object. આ બુક નું બતાવી દઈએ બરાબર. આન્સર ધ ક્વેશ્ચન આ પૂછી લેવાના છે ચેપ્ટર ના એકવાર જોઈ રીડ ખાલી. ઇંગ્લિશમાં તો જબરદસ્ત તૈયારી થઈ ગઈ છે ક્વેશ્ચન બોલવા પણ નથી પડતા અગાઉ આન્સર ચાલુ કરી દેશે ત્રિષાબેન તો ખૂબ સારા માર્ક્સ આવશે તમને જણાવશું પણ ખરા બીજે દિવસે ચાલો જુઓ મેથ્સ છે મેથ્સની અંદર થોડુંક સમજાવવું પડે એમ છે ઇવન નંબર કોને કહેવાય 2 4 6 8 10 12 14 એમ છોડીને એક બધા આવે એમાં 14 પછી 16 17 છોડીને 18 19 છોડીને 20 21 છોડીને 22 23 છોડીને 24 એક છોડીને એક 1 by 1 એને કહેવાય ઇવન ઇવન છે પછી આપણે ત્રિષાબેન ઇવન અને ઓડ નંબરની ટૂંકમાં વિતંબણામાં અટવાઈ ગયા છે હવે જુઓ એ કરે છે છતાં આપણે એને હમણાં થોડી જ વારમાં જોજો સમજાઈ જશે પેટર્ન બધું એને સમજાઈ જશે આજે પેટર્નનું એનું ચેપ્ટર જે છે એ ખરેખર અટપટું હોય છે છતાં પણ એને આપણે સમજાવી દઈએ હમણાં થોડી જ વારમાં એ સમજી જશે હા પપ્પા પેટર્ન સમજી ગઈ હું ખબર આમાં છે ને આમાં 2 પ્લસ કર્યા પછી 3 પ્લસ કર્યા હે ક્યાં 3 પ્લસ કર્યા દેખાય તો ખરી મને ફોર્મમાં 3 પ્લસ કર્યા 8 થઈ ગયા હું પેટર્ન સમજી ગઈ એમાં 2 પ્લસ કર્યા તો 4 આવ્યા પછી પાછા મલ્ટીપ્લાય બાય 2 છે એવરી સ્ટેપ એક સ્ટેપમાં દરેક સ્ટેપમાં 2 થી મલ્ટીપ્લાય કરે એની પછી આન્સર આવે છે જો 2 ને 2 થી મલ્ટીપ્લાય કરે શું આવે 4 ને 2 થી મલ્ટીપ્લાય કરે સ્ક્વેર સર આજના બ્લોગમાં આટલું જ તે બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફરીને કાલે મળશું જય સ્વામિનારાયણ